નમસ્તે વિદ્યાર્થીઓ, ત્યારબાદ હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર જ્યારે ઈએમએફ પ્રેરિત થતું હોય છે એ સમયે પાવર નું સૂત્ર મેળવીશું અને તેને આપણે જૂલ વે સાથે સરખામણી કરીશું. તો જોઈએ આપણે ગતિકીય ઈએમએફ BLV તથા ઓહમના નિયમ પરથી E બરાબર IR બરાબર છે. બંનેને સરખાઈએ BLV બરાબર IR, એના પરથી I ને સૂત્રનું કરતા બનાવી દઈએ તો BLV upon R બરાબર I. બરાબર છે. ઓકે, હવે જ્યારે B જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર L લંબાઈનો સળિયો રહેલો હોય અને તેમાં I પ્રવાહ વહેતો તેના પર લાગતું બળ F બરાબર BIL બરાબર છે. ઓકે, આની અંદર BL I ની કિંમત જે છે અહીંથી આપણે સબસ્ટિટ્યુટ મૂકી દઈશું BLV ભાગ્યા R, જે આપણને આપશે B સ્ક્વેર L સ્ક્વેર V ભાગ્યા R. બરાબર છે. ઓકે, જે આપણને બળનું સૂત્ર મળે છે. હવે આપણે જાણીએ છીએ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર F into x, બળ ગુણ્યા સ્થાનાંતર. તો x ની કિંમત મૂકી દઈએ આપણે B સ્ક્વેર L સ્ક્વેર V upon R into x. ત્યારબાદ કાર્ય જે છે એનું સમયની સાપેક્ષે વિકલન લેતા dw by dt બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V upon R into dx by dt. જ્યાં આ પદ જે છે એ આપણને આપશે વેગ v અને આ પદ જે છે એ આપણને આપશે પાવર p. આપણે આ રીતે લઈ શકીએ, લખી શકીએ પાવર p બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V into V સ્ક્વેર ભાગ્યા R. અને આ પાવર જે છે એ જૂલ પાવર ને સમતુલ્ય છે. બરાબર છે. ત્યારબાદ આપણે ફ્લક્સ ની અંદર થતો ફેરફાર d phi અને વીજભાર ની અંદર થતો ફેરફાર dq એની વચ્ચેનો સંબંધ તારવીશું. આપણે સૌ તથા ઓહમના નિયમ પરથી આપણને સૂત્ર મળે E બરાબર I into R, જ્યાં I બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. એકમ સમયમાં વીજભારના અંદર થતા ફેરફારના દરને પ્રવાહ કહેવાય. તો આ સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ ડેલ્ટા
into R. સમીકરણ નંબર A, સમીકરણ નંબર B. બંનેની ડાબી બાજુ EMF આપે છે તો A બરાબર B લેતા d phi B ભાગ્યા dt બરાબર delta Q by delta T into R. delta T કેન્સલ થઈ જશે તો આપણે આવી રીતે લખી શકીએ therefore phi B બરાબર delta Q into R અથવા delta phi B ભાગ્યા R બરાબર delta Q. બરાબર છે. ત્યારબાદ હવે આપણે પ્રેરકત્વ વિશે વાત કરીશું. તો આગળ આપણે જોયું કે માઇકલ ફેરાડે અને હેનરી હર્ટ્ઝ પ્રયોગોની અંદર જ્યારે ગૂંચળાને અથવા તો ચુંબકીય ક્ષેત્રને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ એટલે ફ્લક્સની અંદર ફેરફાર થાય છે અને આ ફ્લક્સમાં ફેરફારનો સમય દર એ આપણને EMF આપે છે. બરાબર છે. ઓકે. વળી ત્યારબાદ આપણે જોયું હતું કે ફેરાડેના નિયમ અનુસાર EMF E બરાબર -n dφ/dt. ત્યારબાદ આપણે લખી શકીએ કે ફ્લક્સની અંદર સમયમાં થતો ફેરફારનો દર એ વિદ્યુત પ્રવાહની અંદર થતા ફેરફારના દરને સમાંતર હોય છે. એટલે કે આપણે d phi B by dt ચલે છે di by dt લખી શકીએ. બરાબર છે કે જે સમયની સાથે ફ્લક્સની અંદર થતો ફેરફારનો દર છે અને એ હંમેશા સમયની સાથે વિદ્યુત પ્રવાહની અંદર થતા ફેરફારના સમય દરની સમપ્રમાણમાં હોય છે. ગૂંચળું n આંટાવાળું ગૂંચળું હોય n આંટાવાળા ગૂંચળા માટે n into phi ચલે છે I. બરાબર છે. તો આ જે અચળાંક આવે છે એ અચળાંકને આપણે પ્રેરકત્વ કહીશું. બરાબર છે ને. એ અચળાંક જે છે એને આપણે કહીશું પ્રેરકત્વ. હવે ત્યારબાદ જોઈએ પ્રેરકત્વ જે છે પ્રેરકત્વના બે પ્રકાર છે. નંબર 1 આત્મ પ્રેરકત્વ, નંબર 2 અન્યોન્ય પ્રેરકત્વ અથવા પ્રેરણ. આત્મ પ્રેરકત્વ જે છે એને L વડે દર્શાવાય છે, અન્યોન્ય પ્રેરકત્વને M વડે દર્શાવાય છે. બંનેનો એકમ થશે હેનરી. બંનેનો એકમ થશે હેનરી. બરાબર છે. ઓકે. વળી એનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 A-2 મળશે. બરાબર છે. યાદ રાખજો કે પ્રેરકત્વ જે છે એ અચળાંક છે. એના બે પ્રકાર છે. આત્મ પ્રેરણ એટલે કે L, અન્યોન્ય પ્રેરકત્વ પ્રેરણ M. બંનેનો એકમ જે છે હેનરી સરખો થશે. ત્યારબાદ અન્ય એકમમાં મિલી હેનરી, માઇક્રો હેનરી થશે. તેનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 A-2 મળશે. વળી જ્યારે આત્મ પ્રેરણની વાત આવશે ત્યારે તેની સાથે માત્ર એક જ ગૂંચળું સંકળાયેલું હશે. જ્યારે અન્યોન્ય પ્રેરણ આવશે ત્યારે બે ગૂંચળાની વાત આવશે. બરાબર છે. ઓકે. તો હવે આપણે આના પછી સૌપ્રથમ અન્યોન્ય પ્રેરકત્વ અથવા તો અન્યોન્ય પ્રેરણની વાત કરીએ. બરાબર છે. હવે ત્યારબાદ એક આકૃતિ જે છે એની અંદર આપણે ધ્યાન આપશું. બે ગૂંચળાઓ S1 અને S2 બંને માટે
સોલેનોઇડ S1 અને બહારનો સોલેનોઇડ જે છે એને કહીશું આપણે S2. S1 અને S2 ગૂંચળું 1 S2 S1 બંને ગૂંચળાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બતાવેલા છે. પ્રથમ ગૂંચળું જે છે એના માટે પ્રવાહ I1 છે, બીજા ગૂંચળા માટે પ્રવાહ I2 છે. પ્રથમ ગૂંચળું એની ત્રિજ્યા I1 અને એનું ક્ષેત્રફળ પાઈ r1 નો વર્ગ થશે. બીજું ગૂંચળું S2 એની ત્રિજ્યા r2 અને તેનું ક્ષેત્રફળ પાઈ r2 નો વર્ગ થશે. પ્રથમ ગૂંચળું એની અંદર આટાની સંખ્યા કેપિટલ N1 જ્યાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n1 બરાબર કુલ આટાની સંખ્યા ભાગ્યા લંબાઈ એના ઉપરથી આવશે n1 બરાબર n1 l1 અને તે જ રીતે સોલેનોઇડ S2 માટે n2 બરાબર l2 n2 બરોબર છે. ત્યારબાદ બંનેની લંબાઈ l1 l2 આવશે. પ્રથમ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર B1 અને બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર B2 થશે. હવે આપણે આના આધારે પ્રથમ ગૂંચળાની અંદર I1 પ્રવાહને લીધે જે ચુંબકીય ક્ષેત્ર B1 મળે છે તેના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીશું. તો લખીએ આપણે પ્રથમ ગૂંચળામાં વહેતા I1 ને લીધે મળતા B1 થી S2 સાથે સંકળાયેલો ફ્લક્સ બરાબર છે. તો જે આપણે આ રીતે લખી શકીએ B1 A2 N2. B1 એ આપણને મળશે પ્રથમ ગૂંચળાની અંદર વહેતા પ્રવાહ I1 ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો જેનું સૂત્ર મળશે આપણને V1 બરાબર μ0 N1 I1 A2 એની કિંમત જે છે આપણને મળશે પાઈ r2 નો વર્ગ ઇન્ટુ n2 ની કિંમત મળશે સ્મોલ n2 l2 બરાબર છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે L1 બરાબર L2 બરાબર L કે બંને સોલેનોઇડ જે છે એની લંબાઈ સરખી છે. તો એ શબ્દનો આપણે છેલ્લો ઉપયોગ કરીશું. તો આપણને આમ આ રીતે મળશે. વળી વ્યાખ્યા ઉપરથી આપણે તારવી શકીએ N2 phi2 બરાબર M21 I1. તો આને સમીકરણ નંબર આપણે A કહીએ, જેને સમીકરણ નંબર B કહીએ. હવે A અને B બંનેને સરખાવતા તો A બરાબર B લેવાથી આપણને મળશે M21 બરાબર M21 into I1 बराबर μ0 N1 pi r2 square N2 L2 pi r2 square into I2 बराबर છે. સોરી I1 બંને બાજુથી I1 ઉડી જશે તો આપણને મળશે M21 બરાબર μ0 N1 N2 L2 pi r2 વર્ગ બરાબર છે. જે આપણને પ્રથમ ગૂંચળાની અંદર વહેતા પ્રવાહ I1 ને લીધે તેમાંથી મળતા ચુંબકીય ક્ષેત્ર B1 ને લીધે સોલેનોઇડ S2 સાથે સંકળાયેલું ફ્લક્સ આપશે બરાબર છે.
ઓકે, તો આ રીતે આપણે જે છે જે સમીકરણ મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ઉપર મેળવ્યું એ જ રીતે બીજા ગૂંચળામાં I2 ને લીધે મળતા B2 થી S1 નું ફ્લક્સ બરાબર છે, જેને આપણે આ રીતે લખી શકીએ N1 બરાબર B2 A1 N1. કિંમતો મૂકીશું આપણે. તો B2 ની કિંમત જે છે એ આપણને મળશે μ0 N2 I2 into pi R1 નો સ્ક્વેર ગુણ્યા N1 L1 બરાબર છે. ઓકે, જેને આપણે સમીકરણ નંબર આપી દઈએ A. વળી વ્યાખ્યા ઉપરથી સમીકરણ નંબર B. તો હવે આપણે સમીકરણ નંબર A અને સમીકરણ નંબર B બંને બાજુ આપણને ફ્લક્સ આપે છે, તો બંને સમીકરણને સરખાવતા તો આપણને મળશે M12 into I2 बराबर μ0 N2 N1 L1 pi R1 સ્ક્વેર into I2 બંને બાજુથી I2 કેન્સલ થશે અને આપણે લખી શકીએ therefore M12 બરાબર μ0 N1 N2 pi R સ્ક્વેર into L1 બરાબર છે. ઓકે, તો આ જે મળ્યું એ આપણને સમીકરણ નંબર 2 મળ્યું છે. સમીકરણ નંબર 1 અને 2 ઉપર નજર નાખશો તો આપણને જોવા મળશે μ0 N1 N2 N1 N2 pi R1 નો વર્ગ pi R2 નો વર્ગ L1 L2 બરાબર છે. એટલે કે 1 અને 2 ઉપરથી આપણે કહી શકીએ કે M12 બરાબર M21 બરાબર છે. તો લખી નાખીએ અહીંયા therefore M12 બરાબર M21 આપણે કહી શકીએ બરાબર છે.
એટલે કે આપણે જોઈએ એ પ્રમાણે જો બંને ગૂંચળાઓ જે છે બંનેની ત્રિજ્યાઓ સરખી હોય r1 બરાબર r2 બરાબર r હોય તથા બંનેની લંબાઈ l1 બરાબર l2 બરાબર l હોય તો m12 બરાબર μ0 n1 n2 પાઈ r2 l તથા m21 બરાબર μ0 n1 l2 n2 પાઈ r2 l બંને ઉપરથી આપણે આવી રીતે લખી શકીએ. હવે ત્યારબાદ આપણે વાત કરવાની છે કે μ0 જે છે એ તો શૂન્યાવકાશની પરમેબિલિટી છે. પણ જો કોઈ માધ્યમ આપેલું હોય તો એના માટે μr બરાબર μ/μ0. તેથી આપણે આવી રીતે લખી શકીએ μr ગુણ્યા μ0 બરાબર μ, જે આપશે આપણને માધ્યમની પરમિએબિલિટી. બરાબર છે. ઓકે, તો પછી કોઈ માધ્યમની અંદર અન્યને પ્રેરકત્વ. m બરાબર μ0 ની જગ્યાએ શું લખીશું આપણે μr ગુણ્યા μ0 n1 n2 પાઈ r2 l અથવા આવી રીતે બી લખી શકીએ કે μ n1 n2 પાઈ r2 l. બરાબર છે. ઓકે, અને ઘણી વખત આપણે દાખલાની અંદર ગણતરી કરવા માટે પણ l બરાબર μ n1 n2 પાઈ r2 l લઈ શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે એક જ ગૂંચળું હોય ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ n phi ચલે છે I. બરાબર છે. અને વળી તેની સાથેનું અચળાંક દૂર કરીએ તો આ રીતે લખી શકાય n * phi ચલે છે l * I, જ્યાં l જે છે એ આત્મ પ્રેરણ અચળાંક કહીશું. બરાબર છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે સમયની સાપેક્ષે ફ્લક્સનો ફેરફાર થવાથી આપણને EMF મળે છે. તો n d∅dt, તો આ બાજુ l di/dt. બરાબર છે. તો આના પરથી l ને આ આવશે આપણને E, n * E બરાબર l di/dt. આના પરથી આપણે એવું તારવી શકીએ કે n * E ભાગ્યા di/dt બરાબર l, જે આપણને આત્મ પ્રેરકત્વનું સૂત્ર આપશે. જો n બરાબર આટાની સંખ્યા 1 લઈએ, એક જ ગૂંચળું હોય તો એની અંદર n બરાબર 1 આવશે, જે આપણી શરત છે એક જ ગૂંચળા માટે. બરાબર છે. તો l બરાબર E di/dt. અને લેઝર નિયમને ધ્યાનમાં રાખીએ તો -l -l -e, જે માઇનસ નિશાની શેના કારણે આવશે? લેઝર નિયમના કારણે. જે લેઝર નિયમનું સૂચન કરે છે. બરાબર છે. ઓકે.